બ્રેકિંગ ન્યૂઝ અમરેલી નગરપાલિકા દ્વારા આયોજિત ભવ્ય લોક ડાયરો થયો નિષ્ફળ। અચાનક જ ભવ્ય લોક ડાયરાનું આયોજન થતા સ્થળ પર જ ફક્ત પાલિકાના આરોગ્ય વિભાગના કર્મચારીઓ જ હાજર રહ્યા હતા, જ્યારે પાલિકાના ચીફ ઓફિસર, પાલિકા પ્રમુખ અને સભ્યોની ગેરહાજરી જોવા મળી હતી। સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત ભવ્ય લોક ડાયરાનું આયોજન હતું નિષ્ફળ બન્યું હતું। ભવ્ય લોક ડાયરો નિષ્ફળ લોક ડાયરો બન્યો હતો। ગણ્યા ગાંઠિયા સમાન લોકો જોવા મળ્યા હતા। હવે જોવાનું એ રહ્યું કે આ લોક ડાયરા પાછળ કેટલું મોટું બિલ મુકાય છે। તંત્રી પ્રતિક સાવલિયા, અમરેલી ભાજપ શાસિત નગરપાલિકામાં ગત રોજ રાત્રે એક ભવ્ય લોક ડાયરાનું આયોજન છે અટલ પાર્કમાં કરવામાં આવ્યું હતું। સ્વચ્છતા અભિયાન મિશન અંતર્ગત આ લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું। વળી આ ભવ્ય લોક ડાયરામાં માત્ર 15 જણા હાજર હતા। નગરપાલિકાના પ્રમુખ કે નગરપાલિકાના ચીફ ઓફિસર કે ભાજપ શાસિત નગરપાલિકાના સભ્યો કે કર્મચારીઓ કોઈ જ હાજર ન હતા। ખોટે ખોટા આવા ડિંડક કરીને ખર્ચા પાડવામાં આવે છે નગરપાલિકામાં। એક બાજુ આ ભાજપના શાસકો છે અમરેલી શહેરની જનતા પાસેથી સ્વચ્છતાના નામે બેફામ વેરો છે એ વસૂલે છે। અમે સ્વચ્છતા તો ક્યાંય છે ને અમરેલી શહેરમાં, જ્યાં જુઓ ત્યાં રોડ રસ્તા ઉપર ગંદકીના ગંજ છે। સફાઈ કર્મચારીઓને પૂરતું વેતન નથી મળતું। સફાઈ કર્મચારીના જે કર્મચારી પૂરા પાડતી એજન્સી છે એમના બિલ પૂરતા ચૂકવવામાં સમયસર નથી આવતા। આ ભાજપના રાજમાં માત્ર ને માત્ર આવા ઢીંડક કરવામાં આવે છે, આવા ડાયરાના નામે। એટલે ભાજપના શાસકોને કહેવા માંગુ છું, તમે જે કામ કરવાનું છે કરો। અમરેલી શહેરની જનતા પાસે જે વેરો વસૂલો છો તો અમરેલી શહેરને સ્વચ્છ બનાવવાનું કામ કરો। આવા ડાયરાના ઢીંડક છે એ બંધ કરો।